ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હોલિકા દહનની આપણે કથા સાંભળીશું. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ખૂબ પવિત્ર તહેવાર છે. તો આ કથા વાર્તા મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો, બીજાને સંભળાવજો, શેર કરજો, લાઈક કરજો અને મારો વિડીયો, મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હોળીનો તહેવાર હિન્દુ સમુદાયના પ્રમુખ તહેવારોમાંથી એક તહેવાર છે. હોળીનો મહત્વપૂર્ણ ભાગ છે હોલિકા દહન કરવું. આ હોળી ફાગણ માસની પૂનમે મનાવવામાં આવે છે તથા પછી તેના બીજા દિવસે રંગોથી, ગુલાલથી ધૂળેટી રમવામાં આવે છે. બીજા તહેવારોની જેમ હોળીને પણ બુરાઈની અચ્છાઈ પર જીતનું પ્રતીક માનવામાં આવે છે. આપણે દર વર્ષે ધામધૂમથી હોળીનો તહેવાર મનાવીએ છીએ. એક દિવસ પહેલા મુખ્ય હોળીનો તહેવાર મનાવીએ છીએ, જેનાથી આપણે હોળી પ્રગટાવીએ છીએ અને પૂજા કરીએ છીએ. હોળીમાં ધાણી, ખજૂર વગેરે વસ્તુ અર્પણ કરીએ છીએ. પાણીથી પ્રદક્ષિણા ફરીને પૂજા પાઠ કરીએ છીએ. બધા જ તહેવારોની પોતપોતાની એક માન્યતા છે, એક કથા છે જે ધાર્મિક માન્યતા પર આધારિત છે. હોળી પાછળ પણ એક કથા પ્રચલિત છે. આ કથા સતયુગના એક દૈત્યરાજ હિરણ્યકશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદની કથા છે. મહર્ષિ કશ્યપની પુત્રી અદિતિના ગર્ભમાંથી 2 મહાન પરાક્રમી બાળકોનો જન્મ થયો અને આમાંથી મોટાનું નામ હતું હિરણ્યકશ્યપ અને નાનાનું નામ હતું હિરણ્યાક્ષ. બંને ભાઈ મહાબળશાળી, મહાપરાક્રમી અને આત્મબળથી તો સંપન્ન હતા. બંને ભાઈઓએ યુદ્ધમાં પરાજિત કર્યા દેવોને અને સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો. એક સમયે જ્યારે હિરણ્યાક્ષે પૃથ્વીને પાતાળમાં લઈ જઈને સંતાડી દીધી, ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને પૃથ્વીની રક્ષા માટે હિરણ્યાક્ષનો વધ કર્યો. એના પ્રિય ભાઈ હિરણ્યાક્ષના વધથી દુઃખી થઈને હિરણ્યકશ્યપ બહુ દુઃખી થયા અને મહેન્દ્રાચલ પર્વત પર ચાલ્યા ગયા. ભગવાન વિષ્ણુ દ્વારા પોતાના ભાઈનો બદલો લેવા માટે હિરણ્યકશ્યપે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ હિરણ્યકશ્યપના રાજ્ય પર આક્રમણ કરી દીધું અને તેને રાજ્ય વિહીન કરી દીધા. બધા જ દૈત્યગણ આમાં યુદ્ધ પરાજિત થયા અને પાતાળ લોકમાં ભાગી ગયા. એટલે બીજા દેવતાઓ કહે છે ઇન્દ્રદેવને કે હે દેવરાજ ઇન્દ્ર, બધા જ દૈત્ય ડરીને પાતાળ લોકમાં ભાગી ગયા છે. માત્ર હિરણ્યકશ્યપની પત્ની કયાધૂ તેના મહેલમાં શેષ રહ્યા છે. એટલે ઇન્દ્રદેવ કહે છે, હિરણ્યકશ્યપની પત્ની કયાધૂને બંધી બનાવી લો. પછી દેવરાજ ઇન્દ્ર હિરણ્યકશ્યપના મહેલમાં જઈને તેની પત્ની કયાધૂને બંદી બનાવી લે છે. કયાધૂ બહુ વિનંતી કરીને કરગરવા લાગી ઇન્દ્રદેવને. કહે છે કે ઇન્દ્રદેવ, મને છોડી દો, હું ગર્ભવતી છું. એટલે ઇન્દ્રદેવ બોલ્યા, નહીં, અમે એક દૈત્યની પત્નીને નહીં છોડી શકીએ. આ અમારા બધા દેવતા માટે હાનિકારક છે. અને પછી દેવતાઓ કયાધૂને બંદી બનાવીને લઈ જઈ રહ્યા હતા. તો રસ્તામાં તેમની ભેટ નારદજી સાથે થઈ. કયાધૂ પોકારીને બોલી રહી હતી, કોઈ મારી રક્ષા કરો, કોઈ મને બચાવો. એટલે નારદજી રસ્તામાં મળ્યા. એટલે નારદજી કહે છે, નારાયણ નારાયણ, આ દેવરાજ ઇન્દ્ર કયાધૂને ક્યાં લઈ જાઓ છો? તમે ક્યાં લઈ જઈ રહ્યા છો બંદી બનાવીને? એટલે ઇન્દ્રદેવ બોલ્યા કે હે નારદજી, કયાધૂના ગર્ભમાં હિરણ્યકશ્યપનો અંશ છે. જો તે જીવતો રહેશે તો એક દૈત્ય વધારે જન્મ લઈ લેશે. હું આવું ક્યારેય નહીં થવા દઉં. એટલે નારદજી બોલ્યા, નહીં દેવરાજ ઇન્દ્ર, કયાધૂના ગર્ભમાં પાલન પોષણ થઈ રહ્યો બાળક આગળ જઈને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બનશે. આ બાળકને મારવું એ તમારી શક્તિની બહારની વાત છે. એટલે કયાધૂને છોડી દો. નારદજીના કહેવાથી કથન સાંભળીને ઇન્દ્રદેવે કયાધૂને છોડી દીધી અને પાછા ચાલ્યા ગયા. નારદજી કયાધૂને તેના આશ્રમમાં લઈ ગયા અને કહે છે,
બેટા, તું અહીં આરામથી રહે. જ્યાં સુધી તારો પતિ હિરણ્યકશ્યપ તપસ્યા પૂરી કરીને પાછો ન આવે ત્યાં સુધી તમે અહીં જ આશ્રમમાં રહો. એટલે કયાધુ બોલ્યા, હે નારદજી, તમે મારી અને મારા આવનારા બાળકની રક્ષા કરી છે. હું સદાય તમારી આભારી રહીશ. પછી કયાધુ નારદજીના સુંદર વચનો સાંભળીને તેના લાભ લેતી સુખપૂર્વક રહેવા લાગી. નારદજી તો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા, એટલે સદાય તેમની ભક્તિ કરતા હતા, એમના મંત્ર જાપ કરતા હતા. અસર અને આ બધા ભક્તિની અસર કયાધુના ગર્ભમાં પલતા બાળક પર તેનો ઊંડો પ્રભાવ પડી રહ્યો હતો. કયાધુ અને એના ગર્ભમાં રહેલા બાળક પર ભક્તિની અસર થઈ રહી હતી. ભગવાન વિષ્ણુનું નામ કયાધુ અને તેના ગર્ભના બાળકના કાનમાં પડતા હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય આમ મંત્રના જાપ નારદજી રોજ કરે અને રોજ કયાધુ અને તેના ગર્ભનું બાળક સાંભળે. ધીરે ધીરે સમય વીત્યો અને કયાધુએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ હતું પ્રહલાદ રાખવામાં આવ્યું. અને બીજી બાજુ હિરણ્યકશ્યપની કઠોર તપસ્યા પૂરી થઈ ગઈ હતી અને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યા પછી હિરણ્યકશ્યપને તેના ઉપર બહુ અહંકાર થઈ ગયો અને તે ત્રણેય લોક પર અત્યાચાર કરવા લાગ્યો. થોડા સમય પછી કયાધુ પણ પ્રહલાદને લઈને મહેલમાં આવી ગઈ. ભક્ત પ્રહલાદ જ્યાં શિક્ષા દીક્ષા મેળવવા ગયા હતા ત્યાં પણ તે ભગવાન વિષ્ણુનું નામ જપતા હતા. જ્યારે આ વાતની હિરણ્યકશ્યપને ખબર પડી કે મારો પુત્ર ભગવાન વિષ્ણુના નામ જપ કરે છે, એનો ભક્ત છે, તો હિરણ્યકશ્યપને બહુ ક્રોધ આવ્યો. હિરણ્યકશ્યપ તેના પુત્રને કહેતો કે આ કોઈ દુરાત્મા છે, આને મારી નાખો. આનો જીવવાનો કોઈ લાભ નથી, કારણ કે આ શત્રુ પ્રેમી છે, આપણા કુળનો નાશ કરનારો છે. એટલે પ્રહલાદની માતા કયાધુ કહે છે, નહીં નહીં સ્વામી, આવું ન કરો. મારા લાલ, મારા બાળકને છોડી દો. આ તમારો પુત્ર છે. પણ હિરણ્યકશ્યપ માને નહીં અને સૈનિકોને આદેશ આપે અને સૈનિકો પ્રહલાદને અનેક પ્રકારની યાતના આપે, મારવાની કોશિશ કરે, પણ તેમના બધા જ પ્રયાસ શ્રી હરિની કૃપાથી અસફળ થતા હતા, નિષ્ફળ જતા હતા. પછી હિરણ્યકશ્યપે પ્રહલાદના હાથ પગ બાંધીને સમુદ્રમાં ફેંકાવ્યો, ઝેરીલા સાપો કરડાવ્યા અને ઊંચા પર્વત શિખરો પરથી નીચે પણ પાડ્યો. પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કંઈ પણ ન થયું. ઝેર ભેળવેલા ભોજન પણ કરાવ્યા પ્રહલાદને, પણ એનો કોઈ અસર પ્રહલાદ પર થતો નહીં. હિરણ્યકશ્યપના બધા જ પ્રકારના મારવાના પ્રયાસ નિષ્ફળ થતા હતા. આ જોઈ હિરણ્યકશ્યપ બહુ ચિંતામાં ડૂબી ગયો, બહુ ચિંતા કરવા લાગ્યો. અને એ ચિંતામાં ડૂબેલો હતો ત્યારે તેની બહેન હોલિકા તેના ભાઈ પાસે આવી અને બોલી, હું આવા મહાન બળવાન રાજાને આવી રીતે ચિંતામાં નથી જોઈ શકતી. ભાઈ, તમને તમારી બધી જ ચિંતાથી મુક્તિ અપાવવા માટે હું તમારી પાસે આવી છું. હું એક પ્રસ્તાવ લઈને આવી છું. હિરણ્યકશ્યપ બોલ્યો, કેવો પ્રસ્તાવ હોય હોલિકા બહેન? મારી તો સૌથી મોટી ચિંતા ભક્ત પ્રહલાદ છે. મારે તો માત્ર તેને મૃત્યુદંડ જ આપવાનો છે. માત્ર ત્યાર પછી જ મારને બધી જ શાંતિ થઈ જશે, બધી ચિંતા દૂર થઈ જશે. હોલિકા બોલી, હા ભાઈ, મારી પાસે એક રસ્તો છે, તેના દ્વારા પ્રહલાદને મારી શકાય છે. ભાઈ, તમે તો જાણો છો કે મને ભગવાન બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું છે કે અગ્નિ મને હાનિ નહીં પહોંચાડી શકે, અગ્નિ મને બાળી નહીં શકે. જો હું પ્રહલાદને મારા ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી જાઉં, એટલે કે સૈનિકોની સહાયતાથી એક ચિતા બનાવવામાં આવે અને તે ચિતામાં અગ્નિ આપી અને પ્રહલાદને હું મારા ખોળામાં લઈને બેસી જાઉં અને હું એને કસીને પકડી રાખીશ, એટલે કે તે અગ્નિમાંથી તે બહાર નીકળીને ભાગી ન જાય અને એ ચિતામાં બળીને ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી હું ત્યાંથી ઊભી નહીં થાઉં. ત્યાર પછી પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે અને તમારા માર્ગનો કાંટો પણ સાફ થઈ જશે. એમ કહીને હોલિકા હા હા કરીને હસવા લાગી. હિરણ્યકશ્યપ તો આ બહેનની યોજના જોઈ, હોલિકાની યોજના જોઈને બહુ ખુશ થઈ ગયા અને બોલ્યા, અતિ ઉત્તમ બહેન હોલિકા, અતિ ઉત્તમ.
હું જલ્દી સૈનિકોને આદેશ આપું છું કે પ્રહલાદ માટે એક મોટી ચિતા તૈયાર કરવામાં આવે. ત્યાર પછી હિરણ્યકશ્યપે એના સૈનિકોને એક ચિતા બનાવવાનો આદેશ આપ્યો. થોડીક જ વારમાં એક વિશાળ લાકડાઓ અને ઘાસની ચિતા બનાવીને તૈયાર કરી સૈનિકોએ. પછી હોલિકાએ દિવ્ય ચાદર જે એને બ્રહ્માજી પાસેથી મળી હતી એ ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈને હોલિકા વચ્ચોવચ બેસી ગઈ. પછી હિરણ્યકશ્યપે એ ચિતામાં આગ લગાવી અને આગ લાગતા જ પ્રહલાદ હંમેશાની જેમ વિષ્ણુ ભગવાનના નામ જાપ કરવા લાગ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ના નામ જાપ કરવા લાગ્યો. જેમ જેમ અગ્નિ આગ વધી એના સુધી પહોંચે તેમ તેમ હોલિકાને તાપ લાગવા લાગ્યો. એને આશ્ચર્ય થયું હોલિકાને કે આના પહેલા એને ક્યારેય અગ્નિનો તાપ લાગ્યો જ ન હતો અને અત્યારે એને અગ્નિનો તાપ લાગતો હતો. એને શરીર બળી રહ્યું હતું. હોલિકા અને પ્રહલાદ સુધી પહોંચી ગઈ હતી અને અગ્નિમાં તેનું શરીર હોલિકાનું બળવા લાગ્યું. તો ત્યાં પ્રહલાદ તો એકદમ નિશ્ચિત થઈને બેઠા હતા અને ભગવાન વિષ્ણુના નામ જાપ કરતા હતા. અને પ્રહલાદને આમ કરતા જોઈને હોલિકાને ક્રોધ આવતો હતો અને એનું શરીર પર અગ્નિમાં બળી રહ્યું હતું. તેને બહુ ક્રોધ આવ્યો અને કહેવા લાગી કે મારા સાથે છલ થયો છે, મારી સાથે દગો કરવામાં આવ્યો છે, બ્રહ્માજીનું વરદાન ખોટું પડ્યું છે. એમ કરીને એનું શરીર બળતું હતું, જળતું હતું. એટલે એ ચીસો પાડતી હતી, બચાવો મને, કોઈ બચાવો. એટલે બ્રહ્માજી ત્યાં પ્રગટ થયા અને બોલ્યા કે હોલિકા, તું એક વાત ભૂલી રહી છે કે આ વરદાન દેતા સમયે મેં તને કહ્યું હતું કે આ ત્યારે પ્રભાવિત થશે આ વરદાન જ્યારે તું આ વરદાનથી પોતાની રક્ષા કરવા માટે કે પછી બીજાની ભલાઈ કરવા માટે ઉપયોગ કરીશ. પણ તારા હાથેથી આ વરદાનનો દુરુપયોગ થઈ રહ્યો છે. તે આ વરદાન દ્વારા નિર્દોષ બાળકને મારવાનો અપરાધ કર્યો છે અને તને આ તારા કુકર્મનું ફળ મળ્યું છે. પછી બ્રહ્માજી આટલું કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હોલિકા અગ્નિની વિશાળ જ્વાળામાં સળગી રહી હતી અને હોલિકા એના ઈચ્છવા છતાં પણ એ અગ્નિમાંથી બહાર નીકળી શકતી ન હતી. એ નીકળી ન શકી અને પ્રહલાદની રક્ષા તો સ્વયં નારાયણ કરતા હતા. માટે પ્રહલાદને કંઈ ન થયું. બહાર ઉભેલા સૈનિકો અને હિરણ્યકશ્યપ હોલિકાની ચીસો સાંભળી રહ્યા હતા. હોલિકા તો અગ્નિમાં એનું શરીર સળગી રહ્યું હતું અને એ બહુ જોરથી ચીસો પાડી રહી હતી. પણ હોલિકાને કોઈ બચાવી શક્યું નહીં. જોતામાં હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ બહાર આવી ગયા અને ત્યારથી જ એ દિવસને હોલિકા દહન નામથી માનવામાં આવે છે અને બીજા દિવસે કલર રંગોથી ધૂળેટી મનાવવામાં આવે છે. તો મિત્રો, આ હતી વિષ્ણુ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની કથા. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલમાં ભગવાનની કથાઓ, વાર્તાઓ તમને સાંભળવા મળશે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.